તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં આરજી મેડિકલ કોલેજમાં મહિલા તબીબ જે ત્યાં તાલીમ લઈ રહી હતી તેની દુષ્કર્મ બાદ હત્યા બાદ દેશભરમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે આ ઘટનામાં લઈ કચ્છના તબીબો પણ આ દુષ્કર્મ બાદ હત્યાના મામલે રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં જોડાયા હતા। રાષ્ટ્રવ્યાપી આદેશના પગલે આજે શનિવારના સવારના 6 વાગ્યાથી રવિવારના 6 વાગ્યા સુધી IMA સાથે જોડાયેલ તબીબો ઇમરજન્સી સેવા સિવાય આરોગ્યની નવી સેવાથી દૂર રહ્યા। પશ્ચિમ બંગાળની ઘટનાને લઈ આજે ભુજના તમામ તબીબો દ્વારા રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે મહિલા તબીબ પર થયેલા દુષ્કર્મ બાદ થયેલા હત્યાનો મામલો ખૂબ જ ગંભીર છે। ત્યારે ઘટના સમાજ અને દેશ માટે કલંક હોય તેવી ઝડપથી આરોપીને સજા થાય અને સાથે સાથે જીકે જનરલ હોસ્પિટલ અને તબીબો પર સારવાર અર્થે આવતા દર્દીઓને સગાવાલાના આવનાર બનતા અભદ્ર વ્યવહારોથી તબીબોમાં ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ સતાવતો હોય છે। ત્યારે કચ્છના તબીબોની સુરક્ષા બાબતે પણ જિલ્લા કલેક્ટરને શ્રીને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી। ખાસ કરીને બેટી પઢાઓ બેટી બચાવોના સ્લોગનને લઈ ભુજની મહિલાઓ તબીબો દ્વારા રોષની લાગણી જોવા મળી અને જણાવ્યું હતું કે દેશની બેટીઓની સુરક્ષાને લઈ સરકાર ગંભીરતાથી સુરક્ષા પૂરી પાડે તેવી માંગ પણ કરવામાં આવી। આજે કલેક્ટરને આવેદનપત્રમાં ભુજ IMA આયુર્વેદિક હોમિયોપેથિક ઓર્થોપેડિક ડેન્ટલ ફિઝિયોથેરાપિસ્ટ અને સહિતના તમામ તબીબો જોડાયા હતા। રિપોર્ટર કેતન સોની, જનાદેશ ન્યૂઝ, કચ્છ।